ફરી એક વખત મને નરેન્દ્રભાઈ મોદીનું ભાષણ એક વખત યાદ આવ્યું ત્યારે મારે થોડીક વાત કરવી છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી વાત કરે છે કે કોંગ્રેસની સરકાર આવશે તો મારી માતાઓ બહેનો તમારા ગળામાંથી આ લોકો મંગળસૂત્ર પણ છીનવીને એ લોકોને આપી દેશે. એ લોકો એટલે કોણ? ખેર, પણ મારે એક સવાલ પૂછવો છે. અંધભક્તો માટે તો ખાસ આ સવાલ છે કે એક મહિલાના ગળામાં મંગળસૂત્ર જરૂરી છે કે એ જ મહિલાના શરીર ઉપર કપડા એટલે કે વસ્ત્રો જરૂરી છે? વસ્ત્રો કપડા જરૂરી છે. મંગળસૂત્ર કદાચ ગળામાં ન હોય તો ચાલે કે એમનો પતિ સહી સલામત છે, એટલે કે ગળામાં મંગળસૂત્ર ફરજિયાત પહેરવું એ કોઈ જરૂરી નથી. પરંતુ કપડા પહેરવા ખૂબ જરૂરી છે. ત્યારે હું કહેવા માંગુ છું અંધભક્તો કે મહિલાઓ ઉપર મંગળસૂત્ર જરૂરી છે કે કપડા જરૂરી છે? જો મંગળસૂત્ર જરૂરી હોય તો તમે લોકો મંગળસૂત્ર પહેરાવી શકો છો, પણ મારા મત પ્રમાણે મહિલાઓ પર કપડા જરૂરી છે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મણિપુરની અંદર મહિલાઓને નિર્વસ્ત્રનો મતલબ તમે સમજો છો ને દોસ્તો? શરીર ઉપર એક પણ કપડું નહોતું. એવી મહિલાઓને એક નહીં 6-7 મહિલાઓને એકદમ નિર્વસ્ત્ર કરીને રસ્તા ઉપર દોડાવવામાં આવી. અને આ નરેન્દ્રભાઈ મોદી મહિલાઓના મંગળસૂત્ર બચાવવાની વાત કરે છે. મહિલાઓના શરીર ઉપર કપડા નથી એવી મહિલાઓને રસ્તા ઉપર દોડાવવામાં આવે છે અને નરેન્દ્રભાઈ મોદી કપડા પહેરાવવાની બદલે મંગળસૂત્ર બચાવવાની વાત કરે છે. જાગો અંધભક્તો, ગોબર ભક્તો, તમે જાગો. ક્યાં સુધી તમારા સાહેબની તમે ભક્તિ કરશો? જે રીતે મહિલા નિર્વસ્ત્ર કરીને મણિપુરની અંદર દોડી છે, આજ નહીં તો કાલ આવા નવા જો હાલાત રહ્યા ને તો ગુજરાતની અંદર પણ આ ઘટના એક વખત ચોક્કસ તમને જોવા મળશે. કારણ કે મણિપુરની અંદર જે ઘટના બની એ ઘટના ઉપર દેશના પ્રાઇમ મિનિસ્ટર, દેશના ગૃહમંત્રી મોઢામાંથી એક શબ્દ નથી બોલ્યા. અને ગુજરાતની અંદર મહિલા સુરક્ષાઓ માટે, લવ જિહાદ માટે, ફલાણા જિહાદ માટે ખૂબ મોટી મોટી વાતો કરનારીઓ જે પડી છે એ કઈ ગુફામાં ઘૂસી ગઈ છે? એ કઈ ગુફામાં ઘૂસી ગઈ છે? એને જરાક કોઈ યાદ અપાવો. એને યાદ અપાવો કે મણિપુરની અંદર જે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને દોડાવવામાં આવી હતી એ મહિલાઓ કોઈ શબનમ, સબાના, સલમા નહોતી. એ તમામ મહિલાઓ હિન્દુની હતી. તો આવો ગુફામાંથી બહાર, આવો દરમાંથી બહાર અને કરો નરેન્દ્રભાઈને સવાલ, તાકાત હોય તો. બાકી સ્ટેજ ઉપર ચડીને સસ્તી પ્રસિદ્ધિ માટે જનતાઓને ભડકાવનારા આજે મોઢા ઉપર ટેપ લાગી ગઈ છે, એક શબ્દ નથી બોલતા. એટલે મારે કહેવું છે આવા લોકોને કે તમે લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જનતાની અંદર અરાજકતા ફેલાય એવા ભાષણો કરો છો અને જનતા પણ હવે તમને ઓળખી ગઈ છે કે તમે બધા આ આરએસએસના, બીજેપીના દલાલો છો. તમને સમાજનો કોઈ વ્યક્તિ મરે જીવે એની સાથે કોઈ નિસ્બત નથી. આજે જનતા જાણી ગઈ છે આવા લોકોને. લવ જિહાદની વાતો કરો છો. અરે ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલી એવી મહિલાઓ છે કે જેમના પતિઓ મુસ્લિમ છે, ત્યારે મોઢામાંથી કેમ એક શબ્દ નથી નીકળતો? છે જવાબ તમારી પાસે? નથી. એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જાગૃત બનજો. અને અંધભક્તો તમને પણ ખાસ કહેવા માંગુ છું, અને જો તમારી અંદર જ્ઞાન ન હોય તો ઘરે તમારી મમ્મીને પૂછજો, તમારી માતાને પૂછજો કે મહિલાઓના ગળામાં મંગળસૂત્ર જરૂરી છે પહેરવું કે કપડાં પહેરવા જરૂરી છે? તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓ પર જે કપડાં પહેરેલા હોય છે ને એ પણ ઉતારીને રસ્તા ઉપર નિર્વસ્ત્ર કરીને દોડાવવામાં આવે છે અને દેશના વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો.
અને અંધભક્તો અહીંયા તાળીઓ પાડે છે. પાડો તાળીઓ. ખૂબ જલ્દીથી આ સમય ગુજરાતની અંદર પણ આવશે. જો આ અંધભક્તિમાંથી બહાર નહીં નીકળો ને તો પાડો તાળીઓ. એને કોઈની પડી નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈની પડી નથી. તમે બધા ગાજરની પીપુડી વગાડો છો કે અમારો સાહેબ છે એટલે અમે સલામત છીએ. તમારા સાહેબ વગર અમે સલામત જ છીએ. કાંઈ ઘંટનો પણ ફરક અમને પડતો નથી. તમે લોકો પીપુડી વગાડ્યા રાખો. બાકી જે દિવસે તમારી આંખો ઉઘડશે ને તે દિવસે એમ થશે કે જેટલો સમય આ સાહેબની પીપુડી વગાડીને એ સમય જિંદગીનો બરબાદ કરી નાખ્યો. વધુમાં વધુ વિડીયોને શેર કરો. દરેક અંધભક્તો, ગોબર ભક્તો સુધી આ વિડીયો પહોંચાડો. એટલે કદાચ જો જાગૃત બનવું હોય ને તો બની જાય. બાકી ફરી એક વખત યાદ અપાવી દઉં કે તમારા ઘરે તમારી માતા બહેનોને પૂછજો કે મહિલાના ગળામાં મંગળસૂત્ર જરૂરી છે કે શરીર ઉપર કપડાં જરૂરી છે. જવાબ તમને અહીંયાથી યોગ્ય મળી જાય ને તો કાલથી જ આ તમારા સાહેબના ગુણ ગાવાનું બંધ કરી દેજો. જય હિન્દ.